તો ગાઈસ જો ઓલ્ડ ઇઝ ગોલ્ડ ટ્રેક્ટર એ વાતની બીક હતી ને એ જ વાત થઈ ગઈ. જો અહીંથી છે ને ડાયરેક્ટ ટપીને દડો વયો ગયો આમ. તો મારો ભાઈ તે લેવા ગયો છે વાહીની શેરીમાં. બહુ દુઃખ છે. હા ભાઈ જ બોલિંગ કરવા વાળા હતા. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જ છો? તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદેવ. તો 6:11 6 વાગી ગયા છે સવારના. અને અત્યારે અમે લોકો જવાના છીએ મેરડીમાના મંદિરે. કાળિયાવાડીમાં જે આવેલું છે એ. અને એ પણ હાલતા હાલતા જવાના છીએ અમે લોકો. તો ચાલો બધા ભેગા થઈએ અને નીકળીએ. અમે કેટલા ખબર 2-3 રવિવાર પહેલાં નહીં, આમ તો વધારે થઈ જાય છે, 4-5 રવિવાર પહેલાં અમે ગયા હતા હાલતા હાલતા. અત્યારે પાછા જઈએ છીએ આ વખતે. પ્લાન ઘણા ટાઈમથી હાલતો હતો પણ પ્લાન આજે સક્સેસ થયો છે આપણો. તો અત્યારે જવાનું છે. 6 વાગ્યાનું વેધર જુઓ ખાલી તમે, પક્ષીઓનો અવાજ સાંભળો તમે. તો ક્રિસ પણ આવી ગયો છે. ક્રિસ મહાદેવ મહાદેવ. તો આ બધા પણ આપણું ફેમિલી આવી ગયું છે. જો બધા જાય છે એની વાય અમે લોકો જઈએ છીએ. યાર ગઈ આ યાર વરસાદ એક જોવો ને, વરસાદ આવવા મળ્યો છે અત્યારમાં. અડધા પલળી ગયા છીએ. અત્યારે ધીમા ધીમા છાંટા આવે છે. ફૂલ તો વરસાદ નથી આવતો પણ ધીમા ધીમા છાંટા આવે છે. તો ગાઈ જો રસ્તામાં તળાવ ભરાઈ ગયા છે નકરા. તો ફાઇનલી મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ મેરડીમાના મંદિરે. તો જાવ ને દર્શન કરવા. હાલો હાલો. હા હાલો. તો ચાલો આપણે જઈએ દર્શન કરવા. ચાલો મિત્રો આપણે દર્શન કરી લઈએ. અત્યારમાં તો મેરડીમાના સવારમાં 7 વાગી ગયા છે પગ્યા. અમે તો કઈ જો અહીંયા પોપટ આવી ગયા છે. પેલા કાંઈ નહોતું પણ અહીંયા મૂક્યા છે અત્યારે. જો અંદર બધા ધીમે ધીમે જો અવાજ કરે છે. આ જો કાંઈક ખાતું લાગે. તો કેવો અવાજ કરે છે. તો ગાઈસ જો ઓલ્ડ ઇઝ ગોલ્ડ ટ્રેક્ટર બહુ જૂનું થઈ ગયું લાગે. વરસાદ આવવા મળે છે યાર, બહુ કરી યાર. આમાં ઘડીક માંડ મોજ કરી હોય ત્યાં વરસાદ આવવા મળે છે. જો આ લોકો જો એ રિવર્સ ફરે છે. એટલે ફેરવો તો કે ઉભેરો શું કરવાનું મારે? વરસાદ આવે છે તો ઘરે જવું પડશે. ચાલો દર્શન કરી લીધા છે ને પાછા હવે જાય છીએ ઘર તરફ. ઘરે પહોંચી ગયા છીએ અને છે ને જો આજે નાસ્તામાં મસ્ત ગરમા ગરમ ભાખરી, ગરમા ગરમ ચા અને ગરમા ગરમ સમોસા છે. નાસ્તો કરી લઈએ બધા. લાલ લાલ ચટણી જો. તો જો વરસાદ તો ધબધબાટી બોલાવી દીધી છે. રહી ગયું પાણી બધું ફૂલે ફૂલ વરસાદ આવે છે. જો તો જમવાનું રેડી થઈ ગયું છે ને આજે દાળ ભાત અને બટાટાનું શાક છે. ફિલહાલ જમી લઈએ મસ્ત. તો 4:30 વાગી ગયા છે અત્યારમાં. અને છે ને ભાઈ વરસાદ તો યાર રહેતો જ નથી આખો દિવસ 4:30 થઈ ગયા પણ હજી નથી ગયો. ધીમે વરસાદ આવ્યા જ કરે છે. તો એક વખત તો કપડાં બદલી નાખ્યા કેમ કે મેરડીમાના મંદિરે ગયા હતા તો ત્યાં કપડાં પલળી ગયા. ડ્રેસ પણ આવ્યો હતો પણ એ છે ને વરસાદ વધી ગયો ને તો પછી પાછો ગયો ઘરે. તો અત્યારે તો થોડોક વરસાદ રહે ને તો આપણે કંઈક આંટો પાટો મારવા જવું છે. ઈચ્છા છે આપણે આંટો મારવા જવાની. તો વરસાદ રહે એની વાટ જોઈએ છે. અત્યારે છે ને આવી ગયા છીએ અગાસીમાં અને જો 6:30 થઈ ગયા છે. તો ભાઈ છે ને યાર ટાઈમ આમનો વિવો જાય છે કેમ કે છે ને વરસાદ આવે એક તો અને પ્લસ કે ભાઈ છે ને કે જવાની ઈચ્છા ન થાય. એટલે આમ જવાનું થાય પણ વરસાદ આવી જાય તો પૂરું થઈ જાય. આખો દી કન્ટિન્યુ વરસાદ. અત્યારે પણ ધીમો હજી 1-2 છાંટા આવે છે ધીમા ધીમા.
પણ તોય તે અમે અગાસી ઉપર આવી ગયા તમે લોકો બધા, હું ક્રિશ ને મારો ભાઈ ત્રણેય. તો અત્યારે છે ને નવરા છે ને આ લોકોએ જો ક્રિકેટ શરૂ કરી દીધું છે. જો આ બોલિંગ કરે અને આ બેટિંગ. એ બોલ આ બોલ કે વ્યૂ નો જાય, ધ્યાન રાખજો. આમ છે ને આ અગાસીમાં જો એટલી ભાઈ આવી રીતના આમ પડી ન જાય. હા પ્લેડ રમજો બરોબર. બાઉન્ડ્રી કહી દો અગાસી વટે ને તો 6 ને અટેથી જાય તો 4. હવે આમ ખાલી ટૂચું રમજો, વધારે આપણે ઓલું નથી કરવું ખોટું. હાલે દડો. વાહ ગુડ બેટિંગ બરોબર છે. લાકડાથી રમો છો હે? એની માટે કે આમ આવડું એવું આપણું નથી આમ રમાય એવું હરખું કે તને ફાવતું લાગે લાકડીમાં? હું મારી પાસે દડો એ પાછો ટેનિસનો બોલ છે જો ગાઈસ, એ તો મને દેખાણું જ નહીં. ટેનિસનો છે. રણની દોડો ના આમાં રણની દોડો ના. શાંતિથી ધીમે તો જેવો અહીંયા આમાં નો આવ્યો છે ને ડાયરેક્ટ હેઠે આવ્યો જાય. હા અહીંયા આમાં હેઠે જાય ને તો ડાયરેક્ટ બીજા માળે પહેલા માળે ડાયરેક્ટ હેઠે આવ્યો જાય ગ્રાઉન્ડ ફ્લોરમાં. બરોબર ચાલો ઓકે. અહીંયા પણ જઈ શકે ગાઈસ, અહીંથી જાય તો ડાયરેક્ટ નીચે. હાલો વાહ ભાઈ થોડુંક ફાસ્ટ માર્યું પણ વાંધો નહીં. હાલો બોલરે સારા છે એટલે વાંધો નથી આપણે. સાથે ફિલ્ડિંગ પણ કરે છે એટલે વાંધો નથી આપણે. એ ચૂકી ગયો. વાહ બરોબર છે, ચૂકી ગયો. હાલો લાકડામાં રમવું બહુ મોટી વાત કહેવાય, સાચી વાત કે નહીં? તોય ભાઈ રમે છે, સારું કહેવાય. હવે આમની બેટિંગ જોઈએ. ચાલો હવે આ ભાઈની બોલિંગ. ઓકે હાલો એ અહીંયા બોલ આવ્યો છો કે મારી પાસે, અહીંયાથી જાતા રહી ગયો. હાલે શરૂઆત કરી નાખત તમે. મારા 6 માં દો જાન. બેયા ડાઉટ છો કે ના નહીં. એ લે વિયો ગયો દડો. અહીંયા જો લહરાય એવું છે પાછું. હવે ધ્યાન રાખજો. એલબી હવે એમ નો આલે બેટ અડી ગયું. આ પાછું અગાસી પાણી વાળી છે તો લહરી જાય, નક્કી ન કહેવાય. હા પડતા નહીં, ખાલી ધ્યાન રાખજો. આમને ચપ્પલ નથી પહેર્યા ને આમને પહેર્યા છે. જો એ મારી બાજુ દોડે. માર નથી રમવું, તમે લોકો રમો ને આપણી ઈચ્છા નથી. હા હો ગાઈસ, મને આવી લાકડીથી ન ફાવે. મને બેટ આમ થોડુંક આમ જોયો મોટું બેટ વગર ન ફાવે આપણને. આપણી લાકડીમાં આપણે રમવું કામ નહીં. એ વાતની બીક હતી ને એ જ વાત થઈ ગઈ. જો અહીંથી છે ને ડાયરેક્ટ ટપીને દડો વયો ગયો. આમ તો મારો ભાઈ તે લેવા ગયો છે વાહીની શેરીમાં. હા ભાઈ જ બોલિંગ કરવા વાળા હતા. થોડોક ફાસ્ટથી બોલિંગ કરીને તો વયો ગયો. હમણાં મારો ભાઈ લઈને દડો લઈને આવે છે. સાંજનો સમય તો 6:34 નો અને દડાને જો આવી ગયો. ગારા વાળો પીડ્યો હે, પાણીમાં પીડ્યો હશે. મોજ મસ્તીના લીધે દડો નીચે પડી ગયો. તો તમારે પણ એવું ધ્યાન રાખવું પડે કે મોજ મસ્તીમાં. આ ભાઈએ બહુ બચાવવાની કોશિશ કરી પણ ન આવ્યો. હું આવું પડતો એટલે આ ભાઈ એવું કોઈ ન આવે. ભાઈ તમે આવશે. હા દડો હાલો ભાઈ, દડો આવી ગયો છે. પાછું કરી દો રમવાનું શરૂ. હાલો હવે નથી રમવું. હવે થોડુંક ધ્યાન રાખો. નથી રમવું આપણે, રહેવા દો. કેમ કે દડો પાછો જઈએ કે નક્કી ન કહેવાય એમ. જોવાને કંઈક બનવાની તૈયારી આવે છે. હું બને કંઈ ખબર નથી. બનશે પછી તમને દેખાડો. હું બને છે આપણે ફિલહાલ જમવા કરવાનું થઈ ગયું છે મસ્ત. અને આજે તો છે ને આપણે જમવામાં રગડા પૂરી હતી મસ્ત મજાની, તો ફૂલ જમી લીધું છે. અને છે ને જમી તો લીધું પણ સાથે એડિટિંગ પણ કરી નાખ્યું છે આપણે. અને વિડીયોનું એડિટિંગ મસ્ત થઈ ગયું છે. તો વિડીયો છે ને સવારમાં 8 વાગે આવી જાય, તમે જોઈ લેજો. તો આપણે વિડીયોને પૂરો કરી દઈએ કેમ કે રાતના 11 પણ વાગી ગયા છે. તો આપણે વિડીયોને પૂરો કરી દઈએ છીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયો. બધાને બાય બાય.